પુરુષોને મારે એટલું કહેવું છે કે હવેની સ્ત્રી છે એ સંભળાવતી નથી, સાંભળે પણ છે, તો થોડુંક એને કહેવાનું રાખો. મને અત્યારના પુરુષોની ચિંતા વધુ એ જ થતી હોય છે કે એ લોકો બોલતા નથી. તમે છેલ્લા 2-5 વર્ષમાં જોશો તો ગુજરાતમાં બ્રેઇન સ્ટ્રોક અચાનક બહુ વધી ગયા છે હાર્ટ એટેકની કમ્પેરિઝનમાં. એનો અર્થ એ છે કે પુરુષ ઓવર સ્ટ્રેસમાં જીવી રહ્યો છે. એણે પતિ પણ બનવાનું, પ્રેમી પણ બનવાનું. અને અમારે બધી બહેનોને કેવું હોય કે મને સવારે મારી હારે રસોડામાં કામ કરતો સરસ પાર્ટનર જોઈએ, પાછું હું સરસ તૈયાર થાવ ત્યારે શાહરૂખ ખાનની જેમ મારી હારે બિહેવ કરવું જોઈએ, સવારે દિલીપ કુમારની જેમ મારી હારે મેચ્યોર વાત કરવો જોઈએ, પછી થોડો કોમેડિયન પણ હોવો જોઈએ, એની સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઈએ, મારા મમ્મીની દવા લઈ આવે એવો પણ હોવો જોઈએ. એટલે આટલા બધા રોલમાં એ પણ હવે ક્યાંક હાંફી રહ્યો છે. સ્ત્રીઓના મી ટાઈમની આપણે બધા બહુ વાતો કરીએ છીએ, પુરુષને પોતાનો મી ટાઈમ હવે મળી નથી રહ્યો. એટલે એવી ક્ષણોની અંદર મારે પુરુષોને કહેવું છે કે બેસો, બધી જ જવાબદારી તમારી નથી. તમને પણ થાકવાનો, હારવાનો, નિષ્ફળ જવાનો અને રડવાનો બધો અધિકાર છે. અને પત્ની નામની પ્રેમિકાને, અગેન પત્ની નામની પ્રેમિકાને માસે પણ ખોળામાં રડી શકાય. વાહ. તમે એને સમજાવી શકો કે ભાઈ આ કારણથી આવું થયું હતું. પુરુષો છે ને પોતાની સમસ્યાઓ એટલા માટે ઘરમાં કદાચ નથી કહેતા કે એમ થાય કે આખા ઘરને શું કામ ચિંતા કરાવી છે. તો હવે મારે એ પુરુષોને કહેવું છે કે અમને માત્ર પ્રેમના નહીં, ચિંતાના પણ ભાગીદાર બનાવો, તમારા દુઃખના પણ ભાગીદાર બનાવો. તમે અમને કયો તો અમને થોડી ખબર પડશે, કદાચ અમે તમને પડખું ફેરવવામાં મદદ કરશું, ક્યાંક તમને ઊભા થવામાં મદદ કરશું. અને જે રીતે, અને મને એ ખબર છે કે ક્યાંક આજનો પુરુષ છે એ માં અને પત્ની વચ્ચે ફસાયેલો ખાસ્સો છે. એને 21મી સદીનો દીકરો પણ થવાનું છે અને પાછું ઓલા તરત શ્રવણ કુમારમાં નામમાંથી રાજીનામું નથી આપવાનું, એ તો રહેવાનું જ છે પરમેનન્ટ. એટલે એ 2 રોલમાં બિચારો બહુ ફસાઈ જાય છે. એટલે એને મારે કેવું છે કે બેલેન્સ કરી શકાય. માને પણ થોડું કહેવો, પત્નીને પણ થોડું કરો. અને આમાં એક સ્ત્રી જ એક પુરુષને રિલેક્સ કરી શકશે કે ભાઈ ઓકે. અને બીજું કે પુરુષોને વિનંતી છે કે થોડા સન્માનથી સ્ત્રીઓને બોલાવવાની રાખો. એટલે બિનજરૂરી તુકારાપણું, એટલે આ માત્ર તુકારાપણું નથી, આ તમને હજી સ્ત્રીને સ્ત્રી તરીકે જોવાની તમારી દ્રષ્ટિ નથી બદલે, તમારા ચશ્મામાં ફરક નથી. તુકારાપણું છે ને એ એક અંગત સંબંધોનું વલણ છે. હું તો આજે માનું છું, બધાને ભલે એવું ઓવર લાગશે કે આ તમે નો કેવું જોઈએ, ઓલું કરવું, હું તમને તમે કહીશ ને એટલે તમે મારી એક મેં લક્ષ્મણ, એટલે હવેની સ્ત્રીઓએ લક્ષ્મણ રેખામાં રહેવાનું નથી, પોતે લક્ષ્મણ રેખા બાંધવાની છે. આની અંદર તમારે નહીં આવવાનું, આની અંદર તમારે નહીં આવવાનું. હું બહાર નહીં જાઉં એ હું નક્કી કરીશ, તમારે તો નહીં જ આવવાનું, એટલે મારે નક્કી કરવાનું. સો આ રીતને થોડી પુરુષોને વિનંતી છે કે થોડુંક સન્માનથી સ્ત્રીને જોતે, પોતાની માં પત્નીને થોડુંક, અને એ એમ કહી દે છે ને વારા ઘડે હું કરસ તે હું કર્યું અત્યાર સુધી, એક કરવાનું થોડુંક બંધ કરી દે તો આવતી પેઢી કદાચ બદલાઈ શકે.